તરીકે પણ ઓળખીએ છીએ. દર વર્ષે આ દિવસ 18 એપ્રિલે ઉજવવામાં આવે છે. આ દિવસની શરૂઆત 1982માં થઈ હતી. 1983માં યુનેસ્કો દ્વારા તેને માન્યતા આપવામાં આવી હતી. મિત્રો, વારસો એટલે આપણા પૂર્વજો દ્વારા આપણને મળેલી અમૂલ્ય ધરોહર, જેમાં ઐતિહાસિક સ્મારકો, પ્રાચીન મંદિરો તથા કુદરતી સ્થળોનો સમાવેશ થાય છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે ઐતિહાસિક, સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસાનું રક્ષણ અને સંરક્ષણ કરવું અને આ વાત લોકોમાં ફેલાવવી. જો આપણે આપણા કુદરતી સ્થળોને સ્વચ્છ અને સુંદર નહીં રાખીએ તો આગળની ભવિષ્યની પેઢીને એ લોકો વારસાથી વંચિત રહી શકે છે. એટલે આપણને આપણા કુદરતી સ્થળોને સ્વચ્છ અને સુંદર રાખવાના છે અને લોકોને આ મહત્વની વાત સમજાવવાની છે. અંતમાં હું એટલું જ કહીશ કે વારસો એ આપણું અભિમાન છે અને તેનું રક્ષણ અને સંરક્ષણ કરવું તે આપણી જવાબદારી છે. ધન્યવાદ.